અધિક્ષક ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ દ્વારા ગંભીર પ્રકારના ગુના અટકાવવા તથા શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી એમ.જે. ક્રિશ્ચિયન સાહેબ ભુજ વિભાગના સુપરવિઝન હેઠળ ભુજ શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુના અટકાવવા તથા આરોપીને શોધવા માટે સૂચના તેમજ માર્ગદર્શન આપેલ હોય તે અન્વયે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ BNS કલમ 303 પેટા કલમ 2 મુજબનો ગુનો દાખલ થયેલ હોય આ ગુનો અનડિટેક્ટ હોય જે ગુનો શોધવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર AM પટેલ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સૂચના અને માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે આ કામના આરોપીની પૂછપરછ કરતા મોટરસાઇકલની ચોરી પોતે કરી મોટરસાઇકલના સ્પેર પાર્ટ્સ જુદા કરી નાખેલ હોવાની કબૂલાત કરેલ હોય અને અન્ય એક કાળા કલરની સ્પ્લેન્ડર મોટરસાઇકલ ક્લાસિક કોમ્પ્લેક્સ લાલ ટેકરી પાસેથી ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હોય જેથી બંને વાહન તેમજ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામેની આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર RJ ગોહિલ નાઓ ચલાવી રહ્યા છે. પકડાયેલ આરોપી અજયસિંહ દાનસિંહ સોલંકી છે અને જેની પાસેથી એક કાળા કલરની સ્પ્લેન્ડર મોટરસાઇકલ રજિસ્ટ્રેશન નંબર GJ12AA 4493 કિંમત ₹10,000 અને એક મોટરસાઇકલ મેઘાવિલ 2 મોટરસાઇકલ ચેસીસ એન્જિન પેટ્રોલ ટાંકી તથા અન્ય સ્પેર પાર્ટ્સ મળી 20,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તો આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે. આ સમગ્ર કામગીરીમાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા.